બંને સખીઓ મહામુનિ પાસેથી પોતાના પૂર્વ ભવને સાંભળીને સ્તબ્ધ બની ગઈ. ચિત્તમાં અનેક વિચારો જાગ્યા અને સમી પણ ગયા. અને ત્યાં જ વસંત તિલકાએ હાથ જોડીને વિનમ્ર ભાવે પૂછ્યું, ભગવંત, આ મારી સખીના ગર્ભમાં કયો જીવ આવ્યો છે એ કૃપા કરીને કહેશો? હે સુશીલે, અંજનાના ગર્ભમાં એક ઉત્તમ જીવ આવેલો છે. તેના પૂર્વ ભવોનો વૃત્તાંત ઘણો જ મોટો છે, પરંતુ અહીં હું તમને ટૂંકમાં જ કહું છું. મંદર નામનું નગર અને પ્રિયનંદી નામનો એક વણિક ત્યાં વસે. જયા નામની તેની સિલવંતી પત્ની અને કાળક્રમે જયાએ એક પુત્રને જન્મ આપ્યો. તેનું નામ હતું દમયંત. ગુણની ખાણ, કળાનો ખજાનો. એક દિવસ દમયંત ઉદ્યાનમાં ફરવા ગયો. ત્યાં તેણે સાધુઓને જોયા, અધ્યયનમાં લીન અને ધ્યાનમાં મસ્ત. દમયંતે તેમની પાસેથી ધર્મ સાંભળ્યો, સમકીત લીધું, નિયમો લીધા. બસ દમયંત શ્રદ્ધાવંત શ્રાવક બની ગયો. દાન દે છે, તપ તપે છે અને શીલ પાળે છે. તેનું મૃત્યુ થયું અને બીજા દેવલોકનો તેજસ્વી દેવ થયો. દેવલોકમાં ક્યાં કાયમી રહેવાય છે, ત્યાંથી તેનું ચ્યવન થયું. મૃગાંક નગરમાં હરિચંદ્ર નામનો રાજા તેની પ્રિયંગુ લક્ષ્મી રાણીની કુક્ષીએ તેનો પુત્ર તરીકે જન્મ થયો. તેનું નામ સિંહચંદ્ર. પરમાત્મા શ્રી જિનેશ્વર ભગવંતનો ધર્મ આરાધી તેણે પોતાનું જીવન પૂર્ણ કર્યું. મરીને તે ફરી દેવલોકમાં ગયો. ત્યાંથી પાછો ચ્યવ્યો. વૈતાઢ્ય પર્વત પરના એ વારુણ નામના નગરમાં સિંહવાહન નામે રાજપુત્ર થયો. એ વખતે 13મા તીર્થંકર વિમલનાથનું ધર્મ શાસન ચાલતું હતું. સિંહવાહનને લક્ષ્મીધર નામના મહામુનિનું મિલન થઈ ગયું. સિંહવાહન વૈરાગી બની ગયો. તેણે ચારિત્ર લીધું. ચારિત્ર લઈને તેણે તીવ્ર તપશ્ચર્યાઓ કરવા માંડી. તેનું મૃત્યુ થયું અને તે દેવલોકમાં ગયો. ત્યાંથી ચવીને એ તારી સખીની કુક્ષીમાં અવતર્યો છે. પ્રભુ, આ પુત્રનું ભાવિ કેવું હશે? ગુણોનો ભંડાર, શક્તિનો અપૂર્વ પ્રવાહક, વિદ્યાધરોનો અધિપતિ અને ચરમ શરીરી. મહામુનિએ 4 વિશેષતાઓ કહી અને પુત્રનું સંપૂર્ણ ભાવિ કહી દીધું. ભગવંત, હવે અમારે આમ ક્યાં સુધી ભટકવાનું છે? હવે તમારું એ પૂર્વનું પાપ કર્મ લગભગ ખતમ થઈ ગયું છે. હવે દુઃખના દિવસો ચાલ્યા ગયા છે. માટે પરમાત્મા શ્રી જિનેશ્વર દેવના ધર્મને હૃદયમાં સ્થાપિત કરી એની જ આરાધનામાં લીન રહો. અંજનાના મામા અહીં આવશે અને તમને તેમના ઘેર લઈ જશે. પછી અલ્પકાળમાં જ અંજનાને એના પતિનો મેળાપ થશે. બસ આટલું કહીને વિદ્યાસંપન્ન મહામુનિ ત્યાંથી આકાશ માર્ગે ચાલ્યા ગયા. બંને સખીઓ આકાશ તરફ જોઈ રહી અને મુનિ તો ઘણા દૂર નીકળી ગયા. વસંતા, મરુભૂમિમાં પણ ભાગ્યશાળી આત્માને કલ્પવૃક્ષ મળી આવે તે આનું નામ. કેવા કરુણાના સાગર જેવા એ મહાત્મા હતા. ખરેખર આપણો પૂર્વભવ સાંભળીને હું તો હેપતાઈ જ ગઈ. જન્મ જન્મ ભટકતા જીવે અજ્ઞાનતામાં આવા તો કંઈક પાપો કર્યા હશે. એના દારૂણ પરિણામો પણ ભોગવ્યા હશે. માટે તો સંસાર છોડવા જેવો છે. જ્યાં સુધી આ સંસારની મોહમાયાના બંધનોમાં રહીશું ત્યાં સુધી પાપો થવાના જ. પાપ થવાના એટલે એના કટુ વિપાકો પણ સહન કરવા પડવાના જ. અંજનાનું હૃદય સંસાર સ્વરૂપને પીછાની રહ્યું છે. બંને સખીઓ વૈરાગ્ય રસમાં ઝૂલી રહી હતી અને ત્યાં જ અચાનક સિંહની ભયંકર ગર્જના સંભળાઈ. બંને સખીઓ ધ્રુજી ગઈ. ગુફાના દ્વાર તરફ દ્રષ્ટિ કરી અને ત્યાં તો એક વિકરાળ સિંહને જોયો. ધરતીમાં તિરાડ પડી જાય તે રીતે તે પોતાના પૂંછડાને પછાડતો હતો. લોહીથી તેનું મોં ખરડાયેલું હતું અને ગર્જનાથી દિશાઓને ગજાવી રહ્યો હતો. લોખંડના અંકુશ જેવા તીક્ષ્ણ તેના નખ હતા. બંને આંખો બંધ કરી દીધી. પૂર્ણ શ્રદ્ધાથી નમસ્કાર મહામંત્રનું ધ્યાન ધરવા લાગી અને ત્યાં જ એક નવો ચમત્કાર સર્જાયો. ગુફામાં એક વિકરાળ અષ્ટાપદ પ્રગટ થયો. અષ્ટાપદ એટલે સિંહનો દારૂણ દુશ્મન. અષ્ટાપદે છલાંગ મારી અને સિંહ પર ત્રાટક્યો. ક્ષણવારમાં તો સિંહના પ્રાણ ઉડી ગયા. અષ્ટાપદ અંજના તરફ વળ્યો. અંજના તો આંખ બંધ કરીને નમસ્કાર મહામંત્રના ધ્યાનમાં લીન હતી. અષ્ટાપદ અંજનાની નજીક આવ્યો અને ઊભો રહી ગયો. એના શરીરમાં પરિવર્તન થવા લાગ્યું.
અને થોડીક ક્ષણોમાં તો અષ્ટાપદના સ્થાને મનોહર આકૃતિવાળો એક દેવ ઉપસ્થિત થઈ ગયો. વળી થોડી ક્ષણો વીતી અને એક દિવ્ય દેહધારી દેવી ત્યાં પ્રગટ થઈ. દેવ અને દેવીએ અંજનાને ધ્યાનમાંથી જગાડી બે હાથ જોડીને પ્રણામ કર્યા અને અંજનાએ પણ પ્રણામ કર્યા. આપ કોણ છો અને શા માટે આવ્યા છો? મારું નામ મણિચૂલ. હું ગંધર્વદેવ છું અને આ ગુફાનો સ્વામી છું. મારા ઘેર આવેલી મહાસતી પર આપત્તિ જોઈ મેં અષ્ટાપદનું રૂપ ધરીને સિંહને ખતમ કર્યો. પ્રાણને પણ હોડમાં મૂકીને કરેલા એ શીલના જતન તેના ચરણે દેવો પણ નમે તેમાં નવાઈ શી. મણિચૂલ અવધિ જ્ઞાની દેવ હતો. અંજનાના સતીત્વ પ્રત્યે તેના હૃદયમાં ભરપૂર અનુરાગ જન્મ્યો. અંજનાને પોતાની ગુફામાં રહેવાની અનુજ્ઞા આપી અને તેણે અંજનાના દુઃખી દિલનું રંજન કરવા એક સુંદર કાર્યક્રમ ગોઠવ્યો. મણિચૂલ ગંધર્વ દેવ હતો. ગાવામાં ને બજાવવામાં ત્રિભુવન મશહૂર. પતિ પત્નીએ દિવ્ય ગાન શરૂ કર્યા. શ્રી જિનેશ્વર ભગવંતની સ્તવનાને આરંભી. નહીં રાગની ખામી, નહીં તાલની ખામી, કે નહીં ગાવાની ખામી, કે નહીં વાજિંત્ર વાદનની ખામી. થોડીવાર પહેલાના ભીષણ વાતાવરણને દેવદેવીએ પલવારમાં પલટી નાખ્યું. સુકાઈ ગયેલી વનરાજી ફરી ખીલી ઉઠી. કરમાઈ ગયેલા છોડ પર ફરી પુષ્પો આવી બેઠા. જંગલના નિર્દોષ પશુ પંખીઓ પણ ગુફાના દ્વારે ટોળા વળ્યા. ગુફાના પાષાણોમાં જાણે એક નવી વાચા પ્રગટી. અંજનાનું દિલ ડોલી ઉઠ્યું. દેવદેવીની પ્રભુ સ્તવના પર તે પ્રસન્ન થઈ ગઈ. દુઃખ ભૂલાઈ ગયું અને સુખ ઉભરાઈ ગયું. અંજનાને પ્રસન્ન વદના થયેલી જોઈ મણિચૂલ ગંધર્વે સ્તવના પૂર્ણ કરી. મહાસતીને પુનઃ પ્રણામ કર્યા અને જવાની રજા માંગી. મણિચૂલના ગયા પછી અંજનાએ વસંત તિલકાની સામે જોયું. વસંત તિલકા ગુફાના દ્વાર તરફ અનિમેષ દ્રષ્ટિએ જોઈ રહી હતી અને તે કોઈ ગહન વિચારમાં ગરકાવ થયેલી હતી. બહુ ઊંડા વિચારમાં ઉતરી ગઈ છે કાંઈ? એવું તો ખાસ કાંઈ નથી, પરંતુ મને આમાં કંઈ સમજ પડતી નથી. શામાં સમજ નથી પડતી? આ બધી પરિસ્થિતિમાં કઈ પરિસ્થિતિ? જ્યારે દેવો તારા સતીત્વના મહાન મૂલ્યાંકન કરે છે ત્યારે સ્વજન ગણાતા મનુષ્યો સતીત્વના મૂલ્યાંકન તો નહીં, ઉપરથી એને બદનામ કરે છે. એ તો પ્રારબ્ધની લીલા છે ને બહેન. બીજું, ઘડીકમાં સુખની છાય અને ઘડીકમાં દુઃખનો તીવ્ર તાપ. આ વિચિત્રતા પણ ન સમજાય તેવી છે. વસંતા, એમાં ન સમજાય એવું કંઈ નથી. ઘડીકમાં આપણે પુણ્યકરણી અને ઘડીકમાં પાપાચરણો નથી કરતા. એમાંય પુણ્યકરણીની ક્ષણો થોડી, પાપાચરણની ક્ષણો વધુ. એનું પરિણામ એ જ આવે કે સુખની ક્ષણો થોડી અને દુઃખનો કાળ લાંબો. અંજનાએ વસંત તિલકાને સુખ દુઃખના કારણો સમજાવ્યા. વળી તું કેમ ભૂલી જાય છે? થોડાક સમય પહેલાં જ જ્ઞાની ગુરુ મહારાજે આપણા પૂર્વભવને સંભળાવ્યો. તે શું આપણા ચિત્તનું સમાધાન કરવા પૂરતો નથી? અંજનાએ વસંત તિલકાની મૂંઝવણને ઉકેલી નાખી. હવે આપણે અહીં જ રહેવાનું છે, એટલે એ જ રીતે ગુફાને વ્યવસ્થિત કરી દેવી જોઈએ. વસંત તિલકાએ ગુફામાં દ્રષ્ટિ ફેરવી, પરંતુ એને કંઈ જ વ્યવસ્થિત કરવા જેવું લાગ્યું જ નહીં. મણિચૂલ ગંધર્વ ગુફાને વ્યવસ્થિત કરીને જ ગયો હતો. બીજું બધું જ વ્યવસ્થિત છે વસંતા. એક જ ખામી છે, પરમાત્માના પૂજન માટે પ્રતિમાજી નથી. અરે, અહીં પ્રતિમાજી ક્યાંથી મળશે? જો ચીકણી માટી મળી જાય તો આપણે પ્રતિમાજી બનાવી લઈએ. હું તપાસ કરું છું. વસંત તિલકા ગુફાની બહાર નીકળી, સરોવરના તટ પર ગઈ અને તપાસ કરતા કરતા માટી મળી ગઈ. કાળજીપૂર્વક બહુમાનથી તે માટી લઈ અંજનાની પાસે આવી. અંજનાએ શિલ્પકળા હસ્તગત કરેલી હતી. માટીમાંથી તેણે સુંદર અને સુડોળ પ્રતિમાજીનું સર્જન કર્યું. શ્રી નમસ્કાર મહામંત્રના ધ્યાનપૂર્વક એ પ્રતિમાજીને તેણે સુયોગ્ય સ્થાને સ્થાપિત કર્યા. બસ પછી તો વસંત તિલકા રોજ સરોવરમાંથી ખીલેલા કમળો લઈ આવે છે અને બંને સખીઓ ભાવપૂર્વક પરમાત્માનું પૂજન કરે છે. દિવસો વીતતા જાય છે અને અંજનાનો ગર્ભ વૃદ્ધિ પામતો જાય છે. એક દિવસ અંજનાએ પુત્રને જન્મ આપ્યો. વસંત તિલકાએ સૂતી કર્મ કર્યું અને પુત્રને પોતાના ખોળામાં લઈ અંજના સુંદરી રડી પડી. તેનું દિલ ભરાઈ આવ્યું. પુત્રની સામે જોઈ તેણે વિલાપ કરવા માંડ્યો. મહાત્મા, આ જંગલમાં હું તારો જન્મ મહોત્સવ સી રીતે કરું? હું પુણ્યરહિત અભાગી છું. જો,
આ પુત્રનો જન્મ રાજમહેલમાં થયો હોત તો આજે આખું રાજ્ય હર્ષના અવાજથી ગાજી ઉઠ્યું હોત. અંજનાનો ઉમંગ આકાશને આંબી ગયો હોત. પરંતુ દુર્ભાગ્યના પરચા કેવા કારમાં છે કે જેનું ભાવિ મહાન છે, જે આત્માનો સંસારમાં આ અંતિમ ભવ છે, એ આવા નિર્જન અરણ્યમાં જન્મે છે. અંજના પુત્રને લઈ ગુફાના દ્વાર આગળ બેઠી હતી અને આંખમાંથી આંસુની ધારા વહી રહી હતી. અંજનાનો એ દુઃખી સ્વર સાંભળીને જંગલના નિર્દોષ પશુઓ પણ ત્યાં ભેગા થઈ ગયા હતા, જાણે અંજનાના દુઃખમાં સહાનુભૂતિ વ્યક્ત કરતા હતા. અને ત્યાં જ આકાશ માર્ગે એક વિમાન પસાર થઈ રહ્યું હતું. વિમાનમાં બેઠેલા વિદ્યાધરે નીચેનું એ દ્રશ્ય જોયું અને તેણે વિમાનને નીચે ઉતાર્યું. ઝડપથી તે ગુફાના દ્વારે આવ્યો. બહેન, તું કોણ છે અને શાને માટે રુદન કરે છે? આંગતુક વિદ્યાધરે મધુર વાણીથી અંજનાને પૂછ્યું અને અજાણ્યા પુરુષોને ગુફાના દ્વારે આવેલા જોઈ અંદર કામ કરતી વસંત તિલકા પણ અંજનાની પડખે આવીને ઊભી રહી. વિદ્યાધરના પ્રશ્નોના ઉત્તર આપવા માટે અંજના તો સમર્થ જ ક્યાં હતી. વસંત તિલકાએ આંગતુક પુરુષોને ઘાસના બનાવેલા આસન પર બેસવા કહ્યું અને અંજનાના લગ્નથી માંડીને અંજનાના પુત્ર જન્મ સુધીનો એ તમામ ઇતિહાસ ગદગદ કંઠે સંભળાવ્યો. જેમ જેમ આંગતુક વિદ્યાધર સાંભળતો ગયો તેમ તેમ તેની આંખો ભીંજાવા લાગી. તેના મુખ પર ગ્લાની પથરાવા માંડી. તેનો શ્વાછોશ્વાસ પણ ગરમ બનવા લાગ્યો અને વાત જ્યાં પૂર્ણ થઈ ત્યાં તો તે મોટા અવાજે રડી પડ્યો. રાજન, અત્યારે તમારે રડવું ન જોઈએ, પરંતુ આ બંનેના દુઃખોને દૂર કરવાના ઉપાયો યોજવા જોઈએ. વિદ્યાધરની સાથે આવેલા એ બીજા વિદ્યાધર નિમિત્તજ્ઞે કહ્યું, હે પુત્રીઓ, હું હનુપુર નગરનો રાજા છું. મારી માતાનું નામ સુંદરીમાલા અને પિતાનું નામ ચિત્રભાનુ. હે અંજના, તારી માતાનો હું સગો ભાઈ થાવ. મારું નામ માનસવેગ. હે સાથે ચોંકીને બંને સખીઓ આશ્ચર્યથી રાજાની સામે જોઈ રહી. હા, તને જીવતી જોઈને મારા આત્માને શાંતિ મળી છે. માનસવેગ રાજાએ કહ્યું અને અંજનાએ જાણ્યું કે આ મારા મામા છે. ત્યારે તેનું રુદન ખૂબ જ વધી ગયું. હિબકી ભરી ભરીને તે રડવા લાગી. સ્વજનને જોઈ પ્રાયઃ વિસારે પડેલું દુઃખ પાછું જાગી જાય છે. માનસવેગે અંજનાને આશ્વાસન આપ્યું, પુત્રી, હવે રડવાની જરૂર નથી. તારા દુઃખના દહાડા વીતી ગયા છે. કર્મના ઘનઘોર વાદળો ક્યારે ચિરાય તે કહેવું અજ્ઞાની મનુષ્ય માટે અશક્ય હોય છે. કોને ખબર હતી કે આવા અરણ્યમાં અંજનાને મામાનું મિલન થશે? કોને ખ્યાલ હતો કે હવે અરણ્યવાસનો અંત આવશે? માનસવેગ વિદ્યાધર રાજાએ પોતાની સાથે આવેલા નિમિત્તજ્ઞને પૂછ્યું, હે દેવજ્ઞ, આ નવજાત પુત્રનું ભાવિ કેવું છે તે કહો. નિમિત્તજ્ઞે અંજનાના પુત્રનું ભાવિ કહેવાનું શરૂ કર્યું. મહારાજા, શું કહું? અહીં આપણે આવ્યા ત્યારથી હું તો એ બાળકના ભાવિનો જ વિચાર કરી રહ્યો છું અને મેં તો તેની જન્મ કુંડળી પણ બનાવી દીધી છે. આ બાળકનો જન્મ ચૈત્રવદ આઠમને દિવસે થયો છે. શ્રવણ નક્ષત્ર છે. દિવસનો સ્વામી સૂર્ય છે. મેષ રાશિમાં ઉચ્ચ સ્થાને સૂર્યનું ભવન છે. મકરમાં ચંદ્રમા રહેલો છે. વૃષભની મધ્યમાં મંગળનું સ્થાન છે. મીન રાશિમાં શશિપુત્ર રહેલો છે. કર્ક રાશિની મધ્યમાં બૃહસ્પતિ ઉચ્ચ સ્થાને ભવન કરી રહેલો છે. મીન રાશિમાં શનિ અને દૈત્યનો ગુરુ શ્રેષ્ઠ સ્થાને રહેલો છે. રાજન, મીન લગ્નનો ઉદય છે અને બ્રહ્મ યોગ છે. એનો ફલાદેશ એ છે કે બાળકનું બધું જ શુભ છે, કલ્યાણકાર છે. પુરોહિતજી, એ તો બધું ઠીક છે, પરંતુ તમે કોઈ ચોક્કસ વાત કહી શકો? હાજી, આ બાળક યૌવનમાં પ્રવેશતા જ રાજા થશે, પરંતુ રાજ્ય પર એને મમત્વ નહીં હોય. આ તેનો છેલ્લો ભાવ છે. અહીંથી એ સીધો સિદ્ધ ગતિને પ્રાપ્ત કરનારો બનશે. દૈવેગને બાળકના ભાવિને પ્રકાશ્યું અને અંજના તો આ બધું સાંભળીને રાજી રાજી થઈ ગઈ. ઉત્સંગમાં ક્રીડા કરતા બાળકને જુએ છે અને અવનવી લાગણીઓ અનુભવે છે. અંજના, ચાલો હવે તમે પુત્રને લઈને વિમાનમાં બેસી જાઓ. માનસવેગ ઊભો થયો અને ગુફાને જોવા માટે અંદર પ્રવેશ્યો. અંદરના ભાગે એક એકાંત ખૂણામાં તેણે શ્રી જિનેશ્વર ભગવંતની મૂર્તિ જોઈ. અહીંયા પ્રતિમા તમે ક્યાંથી લાવ્યા? આ પ્રતિમા તો અંજનાએ બનાવી છે. અમે બંને નિત્ય ત્રિકાળ પરમાત્માની પૂજા કરીએ છીએ. મામા, આ પરમ કૃપાળુ પરમાત્માના જ અચિંત્ય પ્રભાવથી આજે તમે અહીં આવી ચડ્યા અને અમારા અરણ્યવાસનો અંત આવી ગયો. ખરેખર જિનેશ્વર ભગવંતની કૃપાનો તાગ પામી શકાય એવો નથી.
અંજનાના હૃદયમાં ગુંજી રહેલી એ પરમાત્મ ભક્તિની સુરાવલી બહાર રેલાઈ ગઈ. માનસ વેગ અંજનાના ભક્ત હૃદય પર પ્રસન્ન થઈ ગયો. આપણે આ પ્રતિમાજી સાથે લઈ જવાના છે. અંજનાએ વસંત તિલકાને સૂચન કર્યું અને વસંત તિલકાએ બહુમાનપૂર્વક પ્રતિમાજીને બે હાથમાં લઈને વિમાનમાં પધરાવ્યા. પછી અંજના પુત્રને લઈને વિમાનમાં પ્રવેશી અને એની પાછળ વસંત તિલકાએ વિમાનમાં પગ મૂક્યા. માનસ વેગે વિમાનમાં જ્યાં અંજના બેઠી હતી તેના ઉપરના ભાગમાં રત્નના ઘૂઘરા લટકાવ્યા. અંજનાનો પુત્ર તો ઘૂઘરાનો રણકાર સાંભળીને નાચી ઉઠ્યો. એની આંખો ઘૂઘરા પર મંડાઈ ગઈ. બે હાથે ઘૂઘરા લેવા માટે ઊંચો થવા લાગ્યો. વિમાન આકાશમાં ઊંચે ને ઊંચે ચડ્યું. હનુપુર નગર તરફ ઝડપથી ઉડવા લાગ્યું. અંજનાની દ્રષ્ટિ ભૂમિ પરની એ રમણીયતા જોવામાં લીન હતી અને બીજી બાજુ અંજના પુત્ર પેલા ઘૂઘરામાં લીન બન્યો હતો અને એ પકડવા માટે ઉછળી રહ્યો હતો. અંજના પુત્ર એકદમ અંજનાના ખોળામાંથી ઉછળ્યો અને હજુ એ ઘૂઘરાને પકડે એ પહેલાં તો વિમાન સરકી ગયું અને અંજના પુત્ર ભૂમિ પર પટકાઈ ગયો. એટલું ઝડપથી આ બધું બની ગયું કે અંજના કે વસંતાને કાંઈ જ ખબર ન પડી. પરંતુ બીજી જ ક્ષણે અંજનાએ કારમી ચીસ પાડી. બે હાથે તે છાતી કૂટવા લાગી. મામા પુત્ર પડી ગયો. અંજનાએ માનસ વેગનું ધ્યાન દોર્યું અને માનસ વેગે વિમાનને થંભાવી દીધું. અંજનાને હૈયે ધારણ આપી પોતે નીચે આવ્યો. અંજના પુત્ર જ્યાં પડ્યો હતો ત્યાં તો એક મહાન ચમત્કાર સર્જાઈ ગયો. પુત્ર એક પર્વત પર પડ્યો હતો, પરંતુ ઇન્દ્રના વજ્રથી જેમ પર્વત ભેદાઈ જાય તેમાં પુત્રના પછડાટથી પર્વતના ચૂરે ચૂરા થઈ ગયા હતા અને પુત્ર તો ક્ષેમ કુશળ એક બાજુ વનરાજી પર પડ્યો હતો. માનસ વેગ તો આંખ ફાડીને જોઈ જ રહ્યો. અંજનાના સપૂતે કરેલું પરાક્રમ તેને હેરત પમાડી ગયું. રાજાએ પુત્રને આલિંગન આપી તરત જ લઈ લીધો અને પુત્ર તો મરક મરક હસી રહ્યો હતો. અંજનાએ તો એવું રુદન કરી મૂક્યું કે સહુ કંપી ઉઠ્યા. પરંતુ જ્યાં મામા પુત્રને હેમખેમ લઈને આવી પહોંચ્યા કે અંજના કૂદીને ઊભી થઈ ગઈ. મામાના હાથમાંથી પુત્રને લઈ છાતી સરસો ચાંપી દીધું. મારા પુત્રને કંઈ વાગ્યું તો નથી ને? અરે, તારા પુત્રને વાગ્યું નથી, પણ તારા પુત્રે તો વગાડ્યું છે. મામાએ પુત્રના પરાક્રમ કહ્યા અને અંજના હર્ષથી પુલકિત બની ગઈ. વિમાન હનુપુર નગરે આવી પહોંચ્યું અને પરિજનોએ મંત્રીવર્ગ અને રાજાનું સ્વાગત કર્યું. સહુ અંજનાને અને વસંતાને જોઈ રહ્યા. રાજાએ બંનેની ઓળખ આપી અને સહુને આનંદ થયો. અને ત્યાં તો અંતઃપુરમાંથી મહારાણી આવ્યા. માનસ વેગે અંજનાની ઓળખ કરાવી અને પુત્રનો જન્મ મહોત્સવ ઉજવવાની તૈયારીઓ કરવા માંડી. બીજી બાજુ અંતઃપુરમાં અંજના અને અંજનાના પુત્રના ઘણા માન થવા લાગ્યા. અંજનાએ અને વસંત તિલકાએ અંતઃપુરનો પ્રેમ સંપાદન કરી લીધું. પુત્ર તો અંજનાના હાથમાં જ આવતો નથી. જે જુએ છે તે તેડે છે અને રમાડે છે. આખા નગરમાં અંજનાના પુત્ર જન્મનો મહોત્સવ ઉજવાયો અને એમ કરતાં પુત્રનું નામ પાડવાનો દિવસ આવી ગયો. મામા અંજનાની પાસે આવ્યા. અંજના, પુત્રનું નામ શું પાડીશું? આપે શોધી કાઢ્યું હશે ને? મેં શોધી કાઢ્યું છે. તું કહે, કયું નામ પસંદ કર્યું છે? મેં નયનાનંદ પસંદ કર્યું છે. નામ તો સારું શોધી કાઢ્યું હો કે. તો પછી પણ મારો વિચાર જરા જુદો છે. આપનો શું વિચાર છે? આ બાળ ચરમ શરીરી છે. તે વહેલો મોડો પણ સંસારનો ત્યાગ કરી ચારિત્રમય બનશે. એ વખતે અમને તે ભૂલી ન જાય માટે એનું નામ એવું પાડું કે આ નગર એને કદીએ ન ભૂલાય. વિચાર સુંદર છે. પણ વસંત તિલકાનું મન માનવું જોઈએ ને. ના ના, મને પણ આપનો વિચાર ગમ્યો છે. આપ કહો. નગરનું નામ હનુપુર છે. પુત્રનું નામ હનુમાન પાડીએ. નામ સરસ છે. અંજના કબૂલ થઈ અને રાજાએ અંજના પુત્રનું નામ હનુમાન પાડ્યું. પરંતુ ત્યાં પેલા પુરોહિતજી આવી ચડ્યા અને તેમણે વળી જુદો જ વિચાર કર્યો. મહારાજા, આ તો તમે એવું નામ પાડ્યું કે એ આપણને ન ભૂલે, પરંતુ બીજું નામ એવું પાડવું જોઈએ કે આપણે એને ન ભૂલીએ. સાચી વાત છે. બીજું એવું જ નામ પાડો. વસંત તિલકા બોલી ઉઠી અને મહારાજા હસી પડ્યા. મહારાણી પણ હસી પડ્યા. મહારાણી પુરોહિતજીના મંતવ્યમાં સંમત થયા. પાડો ત્યારે બીજું નામ પુરોહિતજી. શ્રી શૈલ. પુરોહિતજીએ હનુમાનનું બીજું નામ પાડ્યું. સુંદર નામ છે. વસંત તિલકા તો હનુમાનને લઈને નાચવા માંડી.
આખાય નગરમાં મીઠાઈ વહેંચવામાં આવી અને સૌના મુખે હનુમાન અને શ્રીશૈલ નામ બોલાવા માંડી. દિવસોના દિવસો વીતવા લાગ્યા. અંજના સુંદરી ક્ષેમ કુશળ જીવન જીવવા લાગી. વસંત તિલકા અને અંતઃપુરની બીજી રાણીઓ સાથે તેણે આત્મકલ્યાણની કથાઓ કરવા માંડી. હવે જેમ જેમ તેના દિવસો વીતતા ગયા તેમ તેમ પવનંજયની યાદ વધુ સાલવા લાગી. પુત્રને જુએ છે અને પવનંજય યાદ આવે છે.